હાલેલુયા. પ્રભુ યેસુને સ્તુતિ થાવ. આપણા ઈશ્વરને માન મહિમા ને ગૌરવ હોજો. આજનું વચન યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 17મો અધ્યાય અને તેની 7મી કલમમાંથી લેવામાં આવ્યું છે. યર્મિયા 17 અને 7માં પ્રભુનું વચન કહે છે, જે પુરુષ યહોવા પર ભરોસો રાખે છે ને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. જે પુરુષ યહોવા પર ભરોસો રાખે છે. આપણી પાસે ઘણી બધી વ્યક્તિઓ ને વસ્તુઓ છે જેના ઉપર આપણે ભરોસો રાખીએ છીએ, મૂકીએ છીએ. મિત્ર ઉપર ભરોસો રાખીએ, આપણે વ્યક્તિઓ પર ભરોસો રાખીએ, આપણે મનુષ્યના બળ ઉપર ભરોસો રાખીએ, આપણે આપણા દ્રવ્ય ઉપર ભરોસો રાખીએ, ડોક્ટર્સ ઉપર ભરોસો રાખીએ. પણ ઘણી બધી વખત આ વ્યક્તિઓ પર રાખેલો ભરોસો એ ઘણી બધી વખત આપણને વધારે મુશ્કેલીમાં મૂકી દે છે. અને આપણે જે ભરોસો મૂક્યો હોય છે, પરંતુ આપણી આશાઓ અને અપેક્ષાઓ પર પાણી ફરી વળે એવા કાર્યો થતા હોય છે. પણ પરમેશ્વર પર રાખેલો ભરોસો, પ્રભુ પર રાખેલો આધાર એ આપણને આશીર્વાદિત કરે છે. વાલાઓ, આપણે જ્યારે કોઈ પણ જાતની મુસીબતમાં હોઈએ કે જીવનના કોઈ પણ મહત્વના નિર્ણયો કરવાના હોય, ત્યારે સૌથી પ્રથમ આપણે આપણા જીવનમાં અગ્રસ્થાન પ્રભુને આપીએ. પ્રભુ પર ભરોસો રાખીને નિર્ણયો કરીએ, પ્રભુ પર ભરોસો રાખીને જીવન જીવીએ, પ્રભુ પર ભરોસો રાખીને જીવનનું દરેક કદમ ઉઠાવીએ. તો બાઇબલ કહે છે કે પરમેશ્વર પર રાખેલો ભરોસો એ કદી પણ વ્યર્થ જશે નહીં. પણ જે માણસ પ્રભુ પર ભરોસો રાખે છે તે તો આશીર્વાદિત છે. દાઉદે પ્રભુ પર ભરોસો રાખ્યો અને ગોલિયાદની સામે યુદ્ધ કરવા માટે ગયો. ગોલિયાદ તેના પોતાના બખ્તર ઉપર, પોતાના બળ ઉપર, પોતાના શક્તિ સામર્થ્ય ઉપર ભરોસો રાખતો હતો, પણ દાઉદ એ પ્રભુ પર ભરોસો રાખતો હતો. દાઉદે કહ્યું કે તું તો ભાલો અને બરછી લઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યોના દેવ યહોવાના નામે તારી સામે આવું છું. અને એ દાઉદે શૂરવીર ગોલિયાથને એક જ ગોફણના પથ્થરથી મારી નાખ્યો, તેને હરાવ્યો. વાલાઓ, આપણે જ્યારે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ, જીત આપણી નક્કી છે. માણસ પર ભરોસો રાખ્યો હશે, એક વખત એ બદલાઈ જશે. પૈસા પર ભરોસો રાખ્યો હશે, સમય આવશે તમારી પાસે પૈસા હશે, પણ એ તમને મદદરૂપ નહીં થાય. તમારું પોતાનું સ્વાસ્થ્ય કે પછી તમારું ખૂબ જ નિકટનું વ્યક્તિ પણ જેના પર તમે ખૂબ જ ભરોસો મૂકતા હશો, એ નિષ્ફળ જઈ શકે છે. પણ આપણો પ્રભુ એ કદી નિષ્ફળ જતો નથી. આજે તમે ગમે તેવી પરિસ્થિતિમાં હોવ, ગમે તે સિચ્યુએશન્સનો તમે આજે સામનો કરી રહ્યા છો, આજે સવારે હું તમને ઉત્તેજન આપવા માંગુ છું કે તમે પ્રભુની પાસે આવો, પ્રભુ પર વિશ્વાસ રાખો અને પ્રભુને પ્રાર્થના કરો. પ્રભુ, આ મારી પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિઓમાં હું તમારા પર ભરોસો મૂકું છું. તમારી સામે પહાડ જેવી સમસ્યા કેમ ના હોય, ગોલિયાદ જેવો મોટો શત્રુ તમારી સામે કેમ ના હોય, તમારા કાર્યના સ્થળે ગમે તેવી વ્યક્તિ તમને હેરાન પરેશાન કરતી હોય, તમે પ્રભુ પર ભરોસો રાખો. તમારી પાસે જોબ નથી, પ્રભુ પર ભરોસો રાખો. તમારી પાસે જે પણ પ્રશ્નો છે એને લઈને આજે તમે પ્રભુ ઈસુની પાસે આવો અને એ પ્રભુ, હાલેલુયા, તે તમારી સહાય અને મદદ કરશે, તમને તમારી પરિસ્થિતિઓમાંથી બહાર લાવશે. કેમ કે જે માણસ યહોવા પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે. જે માણસ યહોવા પર ભરોસો રાખે છે તે કદી ડગશે નહીં, તે તો સિયોન પહાડ જેવો થશે. જે માણસ યહોવા પર ભરોસો રાખે છે તે તાળની પેટે વધશે, એવું પ્રભુનું વચન છે. આ વચન દ્વારા પ્રભુ તમને હિંમતને બળ આપો. તમારો વિશ્વાસ ધન ઉપર નહીં, દ્રવ્ય ઉપર નહીં, વ્યક્તિ ઉપર નહીં, કે પછી બીજી કોઈ પણ બાબતો પર નહીં, પરંતુ પ્રભુ પરમેશ્વર પર કરો, રાખો અને જુઓ કેવો અદ્ભુત આશીર્વાદ તમે તમારા જીવનમાં અનુભવવાની શરૂઆત કરો છો. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરો. ગોડ બ્લેસ યુ. હેવ અ નાઇસ ડે. મે ધ લોર્ડ richly bless you.